આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી। સમગ્ર ગુજરાતને ખબર છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય લોકપ્રિય લડાયક યોદ્ધા માનનીય ચેતરભાઈ વસાવાને ખોટી રીતે ફસાવી અને જેલમાં 7 વર્ષ માટે ધકેલવામાં આવ્યા છે। શું ગુનો હતો એમનો? કારણ કે પોતાના સમાજ માટે લડ્યા, દેશ માટે લડે છે, લોકોના હક અને અધિકાર માટે લડે છે। જળ, જંગલ અને જમીનના જે અધિકારો, જે આદિવાસી વિસ્તાર હતો એ આદિવાસી વિસ્તારના લોકોને શિક્ષણ મળે, જે જરૂરિયાતો છે પૂરી થાય અને એમના હકો મળે, એના માટે લડ્યા। શું ગુનો છે? આ ભારતીય જનતા પાર્ટીના ઇશારે ઉપર જે ખોટી રીતે જે ફરિયાદ દાખલ કરી અને જેલના સળિયા પાછળ મોકલ્યા છે, એ આખી ઘટના તમે બધાએ જોઈ, ગુજરાતમાં સાંભળી। 9 લોકોને મોકલ્યા। હવે તમે સામાજિક રીતે એવું વિચારો કે 9 વ્યક્તિનો રોલ શું સરખો હશે? 9 વ્યક્તિ શું ગુનેગાર સરખા હશે? કદાચ ક્યાંક સજા થાય તો કોઈને દંડ થાય, કોઈને મહિનાની જેલ થાય, કોઈને 2 મહિનાની થાય, કોઈને 6 મહિનાની થાય, પરંતુ એક નાનકડું માસૂમ બાળક કે જેની માં એ બાળકને લઈને જેલમાં જશે, એ બાળકે દુનિયા નથી જોઈ। અંગ્રેજો વખતમાં પણ જ્યારે અંગ્રેજો ફાયરિંગ કરતા હતા, એ ફાયરિંગ વખતે એક નાનકડું બાળક પોતાની માનું ધાવણ લેતું હતું અને ત્યારે અંગ્રેજોએ પણ એ ફાયરિંગ અટકાવી દીધું હતું। આ અંગ્રેજોથી પણ ખરાબ લોકો છે। અંગ્રેજોથી ગયેલા ગુજરાતના કાળા લોકો, આ ભારતીય જનતા પાર્ટીના નફટ લોકો આ લોકોના હક અને અધિકારની લડવા નથી દેતા। જનતાને એવું કેવું છે કે જો તમે અવાજ નહીં ઉઠાવો, આ લડાયક લોકોને સાથ અને સહયોગ નહીં આપો, તો ચોક્કસપણે આવનારા સમયમાં લોકશાહીનું હનન થશે અને આ લોકશાહીની હત્યા પણ થઈ રહી છે। એ તક્ષશિલા કાંડની અંદર રીંગણાનું ભરતું થતું હોય એવી રીતે નાના બાળકો મરી ગયા, તેમને કઈ સજા થઈ? એ ભાજપનો પેલો છોકરો જે દારૂ પી અને નબીરાએ 9 લોકો ઉપર ગાડી ચડાવી દીધી, 9 લોકોના મૃત્યુ થયા, કોને સજા થઈ? આ બોરસદની અંદર, વડોદરાની અંદર એ હરણી બોટકાંડ થયો, 12 જેટલા નાના બાળકોનું મૃત્યુ થયું તળાવમાં ડૂબવાથી। કોના ઉપર ગુના થયા? કોને જેલ પાછળ ધકેલવામાં આવ્યા? લઠ્ઠાકાંડ થાય, દારૂ પકડાય, ડ્રગ્સ પકડાય, આ ખેડૂતો ત્રાહિમામ છે। મારે એવું કેવું છે કે આ બધા ગુનાઓ કરે તો એમને કઈ જ ના થાય। એ ભારતીય જનતા પાર્ટીના વોશિંગ મશીનની અંદરથી નીકળે એટલે એમના ગુનાઓ માફ થઈ જાય। પરંતુ વિપક્ષ હોય અને જો લોકો માટે લડે, લોકો માટે બોલે, તો આ જેલના સળિયા પાછળ મોકલવાના। મારે સમગ્ર આદિવાસી સમાજ અને સમગ્ર ગુજરાતની જનતાને કેવું છે કે આ લોકશાહી છે। તમે અવાજ ઉઠાવો, નહીં બોલો તો આવનારા સમયમાં મંદી, મોંઘવારી, બેરોજગારી હોય કે ખેડૂતો હેરાન પરેશાન છે, આ ખેડૂતોથી લઈ અને નાનામાં નાનો વર્ગ હોય, વેપારીઓ હોય, ઉદ્યોગપતિઓ હોય, બધા હેરાન થવાના છે। આ નફટ લોકો એમના પૈસા બનાવવામાં પડ્યા છે। આ અદાણી અને અંબાણીના દલાલો છે અને આ દલાલો સુધરવાના નથી। હિન્દુત્વના નામે મત ના આપશો। આ ભગવાન શ્રી રામ को लाएंगे हम उसको लाएंगे એવું કહેવાવાળા આ મોદીજી ભગવાન શ્રી રામની આગળી પકડીને લઈ જતા હતા અને ત્યાં રામ મંદિરમાં ચોરી થઈ, ક્યાં ગયા બધા? કોના ગુનાઓ માફ થશે? વિચાર કરો। જે ભાજપમાં જોડાયેલા છે એમના ગુનાઓ માફ થશે, જે ભારતીય જનતા પાર્ટી જોડે જોડાયેલા છે એ વોશિંગ મશીનમાં ક્લીન થઈ ગયા। પરંતુ માનનીય ચેતરભાઈ વસાવા હોય કે કોઈ પણ હોય, લડાયક લોકોનો જજ્બો તોડવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીના ઇશારે થઈ રહ્યું છે। એટલે માનનીય ચેતરભાઈ વસાવાના સપોર્ટમાં આજ આણંદ જિલ્લા આમ આદમી પાર્ટીના સૌ આગેવાનો વડીલો દ્વારા આજે અમે નાનકડો સપોર્ટ માર્ચ અને મૌન રેલી ખૂબ સંયમથી અમે આ જનતા ચોકડી ઉપર ઉભા રહી અને આ વિરોધ પ્રદર્શન કાર્યક્રમ કરીએ છીએ આજે। બસ એ જ।